ગુજરાતના નદીતંત્રમાં આપણે ગુજરાતના જે 3 ભાગ પાડીએ છીએ, એટલે કે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, એમાં આપણે તળ ગુજરાત ફિનિશ કર્યું. ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રની વાત કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છની. જનરલી તમે જ્યારે ક્વોન્ટિટી પર ફોકસ કરતા હો ત્યારે તમને શું લાગે કે ભાઈ ક્વોન્ટિટી પ્રમાણે તો કચ્છ પાસે સૌથી હાઈએસ્ટ નદીઓ છે 97, સૌરાષ્ટ્ર પાસે મીડિયમ નદીઓ છે 71 અને તળ ગુજરાત પાસે માત્ર 17 જ નદીઓ છે. તો આ હિસાબથી તો તમે એવું કહી શકો કે તળ ગુજરાત પાસે સૌથી ઓછું પાણી છે. પણ એકચ્યુઅલી એવું અહીંયા આગળ નથી, કારણ કે તળ ગુજરાત પાસે 17 માત્ર સંખ્યા જ છે. એની સામે એ 17 નદીઓમાં નર્મદા અને તાપી જેવી કાયમી નદીઓ, સાબરમતી જેવું મોટું આખું તંત્ર કે જે હા માસા મેવા ખાશે 7 નદીઓનું પાણી લઈને જાય છે, બનાસ, સરસ્વતી, રૂપેણ જેવું અંતસ્થ નદી તંત્ર અને પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા જેવું વરસાદી દક્ષિણ ગુજરાતમાંથી વહેતું આખું દક્ષિણ ગુજરાતનું નદી તંત્ર છે. ઇન શોર્ટ, ક્વોન્ટિટી પર ફોકસ ન કરતા 17 જ છે, પણ એની ક્વોલિટી પર ફોકસ કર્યું તો આપણને 4 થી 5 કલાકનો પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ પ્રાપ્ત થયો. હવે તમને એવું થાય કે 17 કરતાં સૌરાષ્ટ્રમાં વધારે 71 છે, તો સૌરાષ્ટ્રમાં તમને આના કરતાં વધારે કન્ટેન્ટ મળશે, પણ એવું નથી. સૌરાષ્ટ્રમાં આપણે શું જોયું કે ત્રિજ્યાવકાર નદીતંત્ર જોયું. કેમ? તો કે સૌરાષ્ટ્રના નદીતંત્રની એક વિશેષતા છે કે સેન્ટરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી આમ જાણે ત્રિજ્યાઓ વહેતી હોય ને કોઈ સર્કલમાંથી, એ પ્રમાણેનું વહન કરે છે. સેમ તળ ગુજરાતમાં નહીં, આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત 3 ભાગ પાડ્યા. તો આ જ હિસાબથી તળ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે તમે જ્યારે કમ્પેર કરો ત્યારે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કચ્છમાં ભલે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ હાઈએસ્ટ નદીઓ 97 રહી, પણ કન્ટેન્ટ અને ક્વોલિટીની દ્રષ્ટિએ તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં કચ્છ ઘણું પાછળ છે. ઇન શોર્ટ, ટોટલ 185માંથી 17 નદીઓ આપણે તળ ગુજરાતમાં અને 71 નદીઓ આપણે સૌરાષ્ટ્રમાં છોડીને આવ્યા. હવે ગુજરાતના ત્રીજા બાળક એટલે કે સૌથી જિદ્દી બાળક કચ્છના જળ પરિવાહ વિશે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે ગુજરાતમાં કચ્છનું નદીતંત્ર. તમે આગળ જોયું જ કે ભાઈ સંખ્યા પર જ્યારે તમે ફોકસ કરતા હો ત્યારે સૌથી હાઈએસ્ટ એટલે કે 97 નદીઓ કચ્છ પાસે છે. તળ ગુજરાતમાં આપણે નદીતંત્ર બહુ ડિટેલમાં સમજ્યા, રાઈટ? આ જે તળ ગુજરાતનું નદીતંત્ર આપણે ડિટેલમાં સમજ્યા, એની એક અલગ ખાસિયત હતી કે ભાઈ એમાંથી મોટાભાગની બધી જ નદીઓ ક્યાં પૂરી થતી હતી? તો કે ખંભાતના અખાત અને અરબ સાગરમાં. સૌરાષ્ટ્રની એક ખાસ વિશેષતા હતી કે યા તો એ કચ્છના અખાતમાં, યા તો અરબ સાગરમાં અને યા તો ખંભાતના અખાતમાં પૂરી થતી હતી. પણ કચ્છની કમ્પેરિઝન કરો ને તો કચ્છની નદીઓ પાસે પહેલાં તો ભૂપૃષ્ઠની સમજૂતી હોવી જોઈએ કે આખા કચ્છમાં કચ્છના ઉત્તરે શું આવેલું છે? કચ્છનું મોટું રણ. દક્ષિણે શું આવેલું છે? તો કે કચ્છનું નાનું રણ. અને મધ્ય કચ્છમાં શું આવેલું છે? તો કે મધ્ય કચ્છમાં ડુંગરોની હારમાળા છે. ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર. તો આ હિસાબથી તમે એવું કહી શકો કે જો સપોઝ કચ્છમાંથી કોઈ નદી નીકળી તો આ નદીના ડેસ્ટિનેશન માટે જો એ ઉત્તરે ગઈ, ઉપર તરફ ગઈ, તો એ શેમાં સમાશે? મોટા રણમાં. જો પૂર્વ તરફ ગઈ તો શેમાં સમાશે? નાના રણમાં. અને જો એ પશ્ચિમે અથવા તો દક્ષિણે ગઈ તો આ થઈ ગયો તમારો અરબ સાગર ને આ થઈ ગયો તમારો કચ્છનો અખાત.
અખાતમાં સમાશે. તો આ હિસાબથી કચ્છની નદીઓને તમે બે ભાગમાં સમજી શકો, એક તો ઉત્તર વાહિની નદીઓ અને બીજું દક્ષિણ વાહિની નદીઓ. પહેલાં જોઈએ આપણે ઉત્તર વાહિની નદીઓ. તો ઉત્તર વાહિની નદીઓ કચ્છના ડુંગરાળ પ્રદેશમાંથી નીકળી ઉત્તર તરફ વહેશે. ઉત્તર તરફ જે નદીઓ વહે, હવે સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન છે, ઉત્તર તરફ જે નદીઓ વહે એનું ડેસ્ટિનેશન શું હોય? ઉત્તરે શું છે? કચ્છનું મોટું રણ. તો જોઈ શકો છો, કાળી, ખારી, સુવી, માલણ, ઘુરુડ, સાંગ, સારણ, કોયલો, આ બધી નદીઓ, ન્યારા, ભૂખી ક્યાં જવા જઈ રહી છે? મોટા રણ તરફ. સેમ ટુ સેમ આ વસ્તુ જ્યારે તમે દક્ષિણ વાહિની નદીઓમાં જુઓ તો ઉત્તર તરફ જતી નદીઓ જો મોટા રણમાં જાય તો દક્ષિણ તરફ જતી નદીઓ કઈ જગ્યાએ જશે? તો દક્ષિણ તરફ જતી નદીઓ પાસે એક ઓપ્શન રહેશે, કચ્છનો અખાત. હવે પાછી ત્યાંથી દક્ષિણથી પશ્ચિમે જશે તો અરબ સાગર મળશે, અને ત્યાંથી પૂર્વમાં જશે તો એને નાનું રણ મળશે. રાઈટ. આ દક્ષિણ વાહિની નદીઓ આપણે જોઈ શકીએ છીએ કે કચ્છના અખાત અને અરબ સાગરમાં પડી જાય છે, જેમાં કનકાવતી, નૈયરા, સાંગ, સાઈ, રૂકમાવતી, નાગમતી, લાકડિયાવાળી વગેરે જેવી નદીઓનો સમાવેશ થાય છે. અને કચ્છની નદીઓમાં એક મુખ્ય નદી છે જેના વિશે આપણે વાત કરવાની થાય, ખારી નદી. આ જે ખારી નદી છે એ કચ્છની સૌથી મોટી અને સૌથી લાંબી નદી કહેવાય છે. કચ્છના જ્યારે તળપૂર્વની વાત કરો તો ત્યાં તમને એક ચાડવાનો ડુંગર મળશે, ત્યાંથી આ નદીનો ઉદ્ભવ થશે, ભુજ પાસે થઈને મોટા રણમાં સમાઈ જશે, જેના પર રુદ્ર માતા પાસે એક મોટો બંધ બાંધવામાં આવ્યો છે અને એની લંબાઈ છે 48 કિલોમીટર. તો અહીંયા આગળ કચ્છનું નદીતંત્ર પૂરું થયું અને આ સાથે જ ગુજરાતમાં તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 185 નદીઓનો સાર આપણે પૂર્ણ કર્યો.